નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં આજે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ કરીશું. તો એનો મતલબ શું થાય તો કે તુલનાત્મક વાક્ય રચના. તો અહીંયા ડિગ્રીના ત્રણ પ્રકાર છે, બરાબર. તો સૌપ્રથમ છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, બીજા નંબરમાં છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, ત્રીજા નંબરમાં છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. તો સૌપ્રથમ આપણે પોઝિટિવ ડિગ્રીનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપેલું છે કે સમાનતા, તો કે કોઈ પણ વાક્ય હોય એના અંદર બે પદાર્થ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે સમાનતા આપેલી હોય ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એમાં ખાસ આપણે યાદ રાખવાનું કે એસ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે મોહન ઇઝ એઝ ટોલ એઝ રોહન, કે મોહન જે છે એ રોહન જેટલો જ ઊંચો છે. તો અહીંયા સરખામણી કરી તો બંને જણા સમાન છે. બીજા નંબરમાં કમ્પેરેટિવ ડિગ્રી, તો અધિકતા દર્શક. અહીંયા આપેલું છે કે ઈઆર અને ધેન. તો આપણે જોવાનું કે વિશેષણ હોય એને ઈઆર લગાડવાનું અને એના પછી પાછળ ધેન લગાડવાનું. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધ ગંગા ઇઝ લોંગર ધેન ધ નર્મદા. નર્મદા કરતા ગંગા એ લાંબી છે, કે બીજા કરતા વધારે હોય તો અહીંયા કમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા, કે જે બધામાં શ્રેષ્ઠ હોય તો એમાં ધ યાદ રાખવાનું અને EST, બરાબર. તો એનું એક્ઝામ્પલ આપેલું છે કે મયુર ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. મયુર જે છે એ સૌથી ઊંચો વિદ્યાર્થી છે. એના બાદ બીજું છે કે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. લોંગેસ્ટ એટલે કે લાંબામાં લાંબી. ગંગા એ ભારતની સૌથી લાંબામાં લાંબી નદી છે. થેન્ક યુ.